તૈયાર થઈ ગયા કે નહીં? કેટલી વાર છે હજી? તૈયાર થઈ ગયા હો. હા, ક્યાં જવાનું છે? શું લાગે? લાગે? ટક. મિત્રો કોમેન્ટ કરજો મને કેવા કપડા લાગે છે. જેનિલ સૂર્યાંશી બેન ના બર્થડે છે, એ પણ તૈયાર થઈ ગયા છે બેન. ને હું પણ તૈયાર થઈ ગઈ છું. બર્થડે મારો લાગે. બર્થડે મારો લાગે. બર્થડે વાળો તૈયાર નથી બર્થડે એ તૈયાર થઈ ગયા. મિત્રો ગુડ મોર્નિંગ ના કહેવાય તો એ છતાં જય માતાજી, જય ચેરમાં. આજનો બ્લોગ ચાલુ થઈ ગયો આપણો ને અમે જઈએ છીએ મિત્રો બહાર. ક્યાં જઈએ છીએ? અમારા હંગાત જોડાઈ દેજો ને નવા જોડાણ તો લાઈક કરજો, નવા જોડાણ તો સબસ્ક્રાઈબ કરજો ને અમને શેર કરી દેજો ને બહુ આગળ પકડી દેજો. જય માતાજી. મિત્રો જોડાઈ દેજો અમારા હંગાત. હેલો હાલો, બર્થડે છે આમનો તો. બર્થડે છે પણ કોઈ ઉમજ નહીં. ના ના બર્થડેમાં આટલી જ ઉંમર હોય. ઓહો, આ તો જો મન મેડમ બા જો તૈયાર થયો છે ટકાટક. બર્થડે તો એમનો જ લાગે. બર્થડે છે દીકરીનો ને એ તો અમારા આપણે ઉજમ હોય ને, હા ભલે ને એને ના ઉજમ હોય, મને તો ઉજમ હોય ને. હા મારા બર્થડે માં તૈયાર નહીં થયું પાછું. બરાબર. તો છોરીને બર્થડે માં ટકાટક રહેવાનું. આપણે છોકરીનો બર્થડે માં ઉજમ થાય એટલે. તો હવે આપણે જઈએ છીએ બહાર. હમ. અમારી સાથે મિત્રો જોડાઈ રહેજો. જોડાઈ રહેજો. મિત્રો અમે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ? અમારા અંગાત જોડાઈ દેજો ને નવા જોડાણ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા વાલા પ્યારા પ્યારા મિત્રો. ને આજે સૂર્યાંશીની બેનનો છે બર્થડે. સૂર્યાંશી બેન હેપી બર્થડે. હેપી બર્થડે. મિત્રો અમે જઈએ છીએ બહાર. તમે અમારા અંગત જોડાઈ રહેજો. બાય બાય. અમે મિત્રો પુરાઈ દીધું ગાડીમાં પેટ્રોલ. હવે અમે જઈએ છીએ અમારી મંદિર તરફ. ક્યાં જઈએ છીએ? અમારા જોડે જોડાઈ રહેજો. મિત્રો અમે સોડા બોડા પી લીધી ને અમે સૌ કોઈ નાસ્તો વાસ્તો કરી દીધો, સોડા પી લીધી. પાછા અમે નીકળીએ છીએ અમારી મંદિર તરફ. અમારા અંગે જોડાઈ રહેજો. મિત્રો અમે ખોડિયાલ મંદિર પહોંચવા આવ્યા છીએ. લોકેશન છે બધું જોવા, ડુંગર બધું છે. તમે જુઓ મસ્ત છે. ને આ દાદા પાછળ લઈને આ ગોરખીના રીંગણા. મિત્રો હવે અમે પહોંચવા જાય છે. આપણી મંદિર નજીક જ છે. હવે અમે આગળ ખોડિયાર મંદિર માતાજીના દર્શન કરાવશું તમને. અમારા અંગા જોડાઈ રહેજો. હાથ પગ રૂપાવા છે. મિત્રો ખોડિયાર મંદિર આવી ગયા છે. ખોડિયાલ મંદિર સરસ છે બધું. હા 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 તો નહીં જોયા લાયક સ્થળ છે મિત્રો. અહીંયા આવા લાયક સ્થળ છે. માતાજીનું મંદિર છે. અહીંયા દર્શન કરવા આવજો. ધામ મિત્રો અમે પણ આવી ગયા છીએ. તમે પણ આવજો. સૂર્યાંશી બેન શું કહેવા માંગો છો તમે? બેનનો બર્થડે છે. બેનને ખોડિયાલમાંના દર્શન કરવા લઈને આવ્યા છે. બેન તો ના પાડતા હતા પણ હરું પણ લાયા નહીં. હા મિત્રો અમે માતાજીના મંદિર માટે શ્રીફળ લઈ લીધું છે. અગરબત્તી પણ લઈ લીધી છે. આ ભાઈની દુકાનથી અવશ્ય લેજો. શ્રીફળ ને અગરબત્તી 30 રૂપિયાની આપે છે. ખાલી ફક્ત 30 રૂપિયાની. બીજા બધા વધારે પૈસા લેશે. શું કહો ભાઈ? ખોડિયાલમાંનું ધામ છે મિત્રો. બહુ સરસ છે. બોલતા રહેતા. પેલો જો એ ચપ્પલ લેતા રહે. પરમાર્થમાં વપરાય આપ જીવિત ઈચ્છતા હોય તો આપણે પ્રાર્થના આપણું નાનામાં નાનું દાન પણ દાન નાના
अथवा तो कैश काउंटर पर आपकी वेब काउंटर पर आपकी पार्टी મિત્રો અમે હવે ફાઇનલી પહોંચી ગયા છે માતાજીના મંદિરે. ખોડિયાલ માના દર્શન કરવા આવી ગયા છે. અમે તમને કહેતા હતા અમે ક્યાં એટલે ભાઈ જઈએ બોલાવે મિત્રો. આ ખોડિયાલ માનું અહીંયા જ જે મગર કહીએ છીએ આપણે ખોડિયાલમાંનો એ અહીંયા જ આવે છે. માતાજી પોતે સેમ આ જ જળમાં અહીંયા જેને નજરે પડે એને પડે છે, જેને નથી પડતા એને નથી પડતા. જેને કિસ્મતમાં એને દર્શન આપે માતાજી. જય માતાજી મિત્રો. મિત્રો અહીંયા જો ખોડિયાલમાં જેને બાળક આપે છે એના બધાના ફોટા છે અહીંયા જો. માતાજી જેને સંતાન ના હોય મિત્રો એને સંતાન થાય ને અહીંયા માતાજીની તમે માનતા રાખો તો બહુ સરસ તમારું કામ થઈ જાય છે. હાજરો હાજર માતાજી ખોડિયાલમાં છે મિત્રો. બહુ સરસ જગ્યા છે મિત્રો. ખોડિયાલ મંદિર, રાજપરા, ભાવનગર. તમે અવશ્ય મુલાકાત લેજો. બહુ જોવાલાયક છે સ્થળ. બહુ સરસ મંદિર છે મિત્રો. મિત્રો અમે જો પગથિયા ચડીએ છીએ, અમે ઉપર જઈએ છીએ આજે દર્શન કરવા માતાજીના. દાદી દાદા ચડી છે. સરસ છે. દાદી દાદા ચડી છે. દાદરા જો બા ચડી, દાદા ચડી ગયા થાકતા. અમારે જેવા થાકી ગયા. બા થાક લાગ્યો? થાક લાગ્યો? મને લાગ્યો. દાદી દાદા થાક નથી લાગ્યો, અમને લાગી. મિત્રો અમે દર્શન કરી લીધા. ના હવે નીચે જઈએ છીએ. નીચે ઉતરીએ છીએ. જો કેવું લોકેશન છે ખોડિયાલ મંદિરનું. બહુ સરસ છે. આવજો તમે અહીંયા અવશ્ય. અમે જઈશું નીચે. બહુ સરસ લોકેશન છે ખોડિયાલમાં. જોઈ રહ્યા છો બહુ સરસ છે લોકેશન. માતાજી સેમ વધારે છે અહીંયા. યસ એમ આવે છે ખોડિયાલમાં. મગનના રૂપિયા આવે છે ખોડિયાલમાં. સરસ તમે જોઈ રહ્યા છો. બહુ સરસ જગ્યા છે અહીંની. અરે છે મિત્રો જુઓ છો ખોડિયાલમાંના દર્શન કરી લેજો. લાઈવ દર્શન છે. ટીવીમાં દર્શન થાય છે ખોડિયાલમાંના. અવશ્ય પધારજો. રાજપરા, ભાવનગર. બહુ સરસ મોટું ધામ છે. બધી માનતાઓ પૂરી કરશે, મનોકામના પૂર્ણ કરશે. જય મા ખોડિયાલ. બોલો. જય માતાજી મિત્રો. અમે હવે હરી ફરી લીધું ને હવે દર્શન પણ કરી લીધા. હવે અમે જઈએ છીએ ઘરે. ઠંડી વળવાની તૈયારી થઈ ગઈ. ઠંડી વળવા માંડી છે તે હવે અમે જઈએ છીએ ઘરે. અમારા અંગા જોડાઈ રહેજો મિત્રો. જય માતાજી. અહીંયા લોકેશન પણ મસ્ત છે. મસ્ત બેવા ઉઠવાની જગ્યા છે. જો ઉતરતા ઉતરતા પેલી બાજુ મિત્રો. જય માતાજી. અહીંયા જગ્યા બહુ સારી છે. અહીંયા આવીએ તો જવાનું મન નથી થતું. માતાજીનું ધામ છે એના કારણથી શાંતિવાળી જગ્યા છે મિત્રો. તમે પણ અવશ્ય અહીંયા પધારજો. તમારા દુઃખ દર્દ બધું અહીંયા ભૂલી જશો મિત્રો. અહીંયા ખોડિયાલમાંનું મંદિર છે. ખોડિયાલ ધામ આવેલા છીએ અમે રાજપરા ને. રાજપરા ખોડિયાલમાંનું મંદિર છે. અમે ખોડિયાલમાંના મંદિરે આવ્યા છીએ રાજપરા. અમારા અંગાત તમે જોડાઈ રહેજો ને અમારો વિડીયો તમે જોતા રહેજો. નવા જોડાણા હોય તો તમારા માટે અમે ખોડિયાલ મંદિર આવ્યા હતા દર્શન કરવા. અમે પણ દર્શન કરી લીધા અને તમને પણ મિત્રો કરાવી દીધા. જય ખોડિયાલમાં. જય માતાજી. બનાયું મસ્ત નું જીજી હવે તું આજી લે. જો આ તો મોટું પેલું ડાયું છે. આ તો મોટું બંધ કરનાલી. અને આ તો મોટું પેલ જેવું ડાયું છે તો નો પેલું ડાય. આ પેલું સારું હાલો. ચાલો હવે આપણે ઘર તરફ જઈશું. ગો મિત્રો આ ભાવનગર રાજપરા ખોડિયાલમાંનું ધામ છે. બહુ સરસ ધામ છે. તમે અવશ્ય અહીંની મુલાકાત લેજો મિત્રો. હજી નહીં માતાજી બહુ સારું કામ કરે છે. બાળકો ના હોય, કોઈના હાથ પગ દુખતા હોય, શરીર દુખતું હોય,
નોકરી ના મળે, બધી મનોકામના માતાજી પૂરી કરે છે એવી હું પ્રાર્થના કરું છું. ખોડિયારમાં સાક્ષાત છે. જો મિત્રો અમે બે બેઠા છીએ, એવા હું સીધુ માટે શું લાવ્યો છું એ તમે જોઈ રહ્યા છો. સીધુ તો મેં ગુલાબ આપ્યા છે સીધુને, બહુ સરસ. ઉડાડ છે જો સીધુના પ્રેમ આવી ગયો છે સીધુ ઉપર. જો વરસાદ વરે છે. હા જો હા હા બહુ સરસ, બહુ ખુશ છે, બહુ ખુશ છે. આજ તો હું અમારા પણ બહુ ખુશ છું. આજ તો અમારા મેડમ તમે જોવો છો પેન્ટ જીન્સ ને ટી શર્ટમાં આવ્યા છે. અમને બહુ સરસ લાગ્યું. અમારા બચપનની યાદી આવી ગઈ છે. મિત્રો પહેલા હું જીન્સ પહેરીને જ મોટી થઈ હતી, પણ લગ્ન પછી હું જીન્સ નથી પહેરતી, ઓછા પહેરતી હતી. વળી પાછા જીન્સ સ્ટાર્ટ કરતી હતા, એટલે બહુ નહીં પહેરે. ક્યાંક હરવા ફરવા જશું તો ક્યારેક ક્યારેક ફેરશું. મિત્રો અમે દર્શન કરી લીધા. અને હવે જઈએ છીએ ઘરે. અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. હવે મિત્રો અમે ઘરે જઈએ છીએ. મોજ કરતા કરતા હવે જઈએ છીએ ઘરે. અમારી સાથે જોડાઈ રહેજો. મને આ કપડાં કેવા લાગે છે? કમલેશ જોબ કાઢે છે. તો તમે કોમેન્ટ લખજો કે બેન સારા લાગતા હોય તો કહેજો બેન સારા લાગે છે તમને. મારા વિડીયોમાં આગળ જોડાઈ રહેજો મિત્રો. વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. આના મિત્રો ચા વગર ના હાલે ને આના રમકડા વગર ના હાલે. જો છેવટે 50 રૂપિયા 100 રૂપિયાનું રમકડું લીધું તાર શાંતિથી. ચા પીવાઈ ગઈ? હા તો ઉતરી ગયું ને હવે. ચા વગર હાલા નહીં. મિત્રો ખોડિયાલ મંદિર આવો તો અહીંયાથી ચા પીજો. બહુ સરસ ચા મળે છે. દાદાના ઓલે મસ્ત ચા બનાવે છે. મેં તો પીધી, પણ માથું ઉતરી ગયું મિત્રો. હા અવશ્ય ચા પીજો અહીંયા. અવશ્ય ચા પીજો. હવે અમે જઈએ છીએ ઘરે અમારા. તમે અમારા હંગા જોડાઈ રહેજો. અમે જઈએ છીએ ઘરે. અમારા હંગા જોડાઈ રહેજો. અમે ઘર તરફ જઈએ છીએ. ઘરે જઈને મળશું તમને. જય માતાજી. આ કપડા કોણ લાવી તું? ગણેશ બાપુ અને જે મેં બપોરે પહેર્યા હતા ઈસા બાપુ લાવ્યા હતા. મને બર્થડે ગિફ્ટ માં આપ્યા હતા. હજી એક જોડી પડે ને? હા હજી ગણેશ બાપુ 2 જોડી કપડા લીધા હતા. હજી એક જોડી પડ્યા છે. ના જેનિલભાઈ ને એક જોડી લીધા હતા ને જેનિલ? ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ અમે. હવે સૂર્યાંશી હું એ કપડા બદલાઈ દઉં હવે. બેનનો બર્થડે મનાવવા લઈ જઈએ છીએ. હવે કઈ હોટલમાં જઈએ એ અમે તમને બતાવીશું આગળ. બરાબર. કપડાં ચેન્જ કરી નાખ્યા. હો ટી શર્ટ બદલાઈ દીધી ખાલી. ટી શર્ટ પહેરી એમ. તો હવે ક્યાં ઉપાડી ગાડી? હવે ગાડી ઉપાડી હોટલમાં. કેમ? હાની શું છે? કેક તો નથી કાપી કે શરદી થઈ ગયા સૂર્યાંશી ને જેનિલ ને મને. તો કેક કોણ ખા? તેના કરતી બહાર જમી આવીએ. બરાબર. કેકનો બધો માથાકૂટ નથી કરવું. તમે જેમ કહો એમ. કોઈ ખાય નહીં પણ ખોટું શું કરવાનું? બરાબર. તો વિડીયો જોજો અમારો. સૂર્યાંશી મૂકી જકાય. હા કાલે જોજો. કાલે મારા આજે શું જો જમવા મારા કેમ આયા? લે બર્થડે માં બધા જમવાના આવે. એવું છે બર્થડે જેનિલભાઈ નો. હાય ગાઈસ, અમે આવી ગયા છીએ હોટલમાં જમવા. અમારા આંગા જોડાઈ રહેજો મિત્રો. સૂર્યાંશી બેનનો બર્થડે છે. સૂર્યાંશી બેન નો બર્થડે છે. હેપી બર્થડે સૂર્યાંશી બેન. અમે જમવા આવ્યા છીએ સુરુબેન ને લઈને. હા જમી લઈશું હવે આમનો અને બર્થડે. હવે જમી લઈશું મિત્રો. જમીને અમે શું મેનુમાં મંગાવીએ છીએ તમને બતાવશું મિત્રો. વિડીયોમાં બોલાય ને. બોલો ને શું મંગાવ્યું જમવામાં? જમવામાં એક પનીર અંગારા સ્પાઈસી, એક મસાલા પાપડ, પછી નૂડલ્સ અને 4 તંદૂરી રોટલી. પછી જે ખાવું છે મંગાવશું. એક છાશ છાશ ને થમ્સ અપ.
જોતા રહેજો અમારા વિડીયો. વાહ મિત્રો, શું આવી ગયું? નૂડલ્સ નૂડલ્સ. અનિલ, નૂડલ્સ ને ચટણી નૂડલ્સ ખાઓ છો? કેવા છે? મસ્ત હો. મસ્ત છે. ખાય. જો આ મિત્રો કઈ સબ્જી મંગાવી છે? પનીર અંગારા. પનીર અંગારા, બહુ મસ્ત તંદૂરની છે. રોટલી, મને સબ્જી સબ્જી. કેવી છે સબ્જી? મસ્ત. સારી છે ને? સારી સારી. જો હવે અમે જમી લઈએ, બરાબર? બર્થડે ઉજવાઈ ગયો હવે. બર્થડે ઉજવાઈ ગયો તો બાકી રહી ગયો. મજા આવી? હા, સરસ ઉજવ્યો ને? આવો કદી ઉજવો તો? પહેલી વખત ઉજવો ને? મજા આવી ગઈ ને? અમારા દીકાના સપનું પૂરું કરી નાખ્યું ને દીકા? વોચ બોચ બધું લાવી દીધું એનું. નહીં, વોચ મસ્ત લાવી. મેં ગિફ્ટ આપી વોચ. સૂર્યાંશીન પપ્પાએ કપડાં આપ્યા. ગણેશ બાપુએ કપડાં આપ્યા. ઈશા બાપુએ કપડાં આપ્યા. મોટા મમ્મીએ સેન્ડલ આપ્યા. નહીં, બધાના તરફથી ગિફ્ટો આવી ગઈ મિત્રો. એના પપ્પાએ ચશ્મા લઈ આલ્યા. નહીં, અને ઋષિભાઈ ને પ્રિયંકાજી ગયા. હા, ઋષિભાઈ પ્રિયાંકભાઈ આ લઈ આલ્યું. જુઓ અમારી જે સૂર્યાંશી બેન ને તો મોજ મોજ. નહીં સૂર્યાંશી બેન? સરસ બધું આવી ગયું. કેટલી બધી ગિફ્ટો આવી સુરુને. નહીં, હજી બે જોડી કપડાં પહેરાય. સરારા પડ્યું, સરારા પહેરશે મિત્રો ત્યારે તમને બતાવશે આ એ મારા બર્થડેમાં ગિફ્ટ આવી હતી એમ કરીને. બરોબર ને? મને મજા આવી ગઈ. હું એના હરવા રાસ્તો પેન્ટ ટી શર્ટ પહેરીને ફરી, ટોપ પહેરીને. માનામાં મારી દીકરી બેને મજા આવી ગઈ. સેમ ટુ સેમ કપડાં પહેરે. નહીં, મજા આવી ગઈ ને? તો મિત્રો હવે અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ગમ્યો હોય તો શેર કરજો, ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, બાય બાય.